વડોદરાના માંજલપુર શહેરના ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપના વિજેતા ખેલાડીઓનો સન્માન સમારોહ યોજાયો। જયેશ શિતોરિયુ કરાટે ફેડરેશન દ્વારા ગત 25 અને 26 ડિસેમ્બરના રોજ યોજાયેલ સ્પર્ધામાં વિજેતાઓને મેડલ્સ અને પ્રમાણપત્રો આપી સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ચીફ ટેકનિકલ ડાયરેક્ટર જયેશ સાયબર, ડાયરેક્ટર હિતલ સાયબર, રેખા પંચાલ તેમજ સિનિયર કોચ અક્ષય શર્મા, અશ્વિન રાજપૂત અને જિગ્નેશ મોચી ખાસ ઉપસ્થિત રહ્યા। સમર્થ પંચાલ અને આયુષ જાદવનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જયેશ સાયબરે જણાવ્યું કે આજના સમયમાં યુવતીઓ અને મહિલાઓ સાથે વધતી છેડતી, બળાત્કાર જેવી ઘટનાઓને ધ્યાનમાં લેતા પોતાના સ્વ સુરક્ષા માટે કરાટે એક ઉત્તમ પ્રશિક્ષણ છે। તેમણે કહ્યું કે આ માત્ર મહિલાઓ જ નહીં પણ દરેક માટે જરૂરી છે। જયેશ શિતોરિયુ કરાટે ફેડરેશન દ્વારા જે બી ખેલાડીઓ 25-26 ડિસેમ્બરના રોજ જે ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી તે સંદર્ભે આ લોકોનો આજે સત્કાર સમારોહ રાખવામાં આવ્યો હતો। બધાને મેડલ્સ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા। તેમજ આ ટુર્નામેન્ટના ભાગરૂપે જે બી સારા ફાઇટર હતા તેમને બેસ્ટ ફાઇટર એવોર્ડ આપણે આજે ડિક્લેર કરવામાં આવ્યા હતા। આ સ્પર્ધામાં 14 થી 15 રાજ્યોએ મળીને કુલ 1200 સ્પર્ધકોએ ભાગ લીધો હતો સમગ્ર ભારતમાંથી। ને અમારા માટે બહુ જ ગૌરવની વાત છે કે ગુજરાતની અંદર આવું પ્રથમ મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5,80,000ના કેશ પ્રાઇઝ આપવામાં આવ્યા હતા, બેસ્ટ ફાઇટર એવોર્ડ આપવામાં આવ્યા હતા અને 60 થી 70 ઉપરાંત ઓફિસર્સે આમાં સેવા આપી હતી। હું 4 વર્ષથી જયેશ શિતોરિયુ કરાટે ફેડરેશનમાં પ્રેક્ટિસ કરી રહી છું। ત્યાં મને મારા કોચ જયેશ સરે સારી ટ્રેનિંગ અને સેલ્ફ ડિફેન્સ શીખવાડ્યું છે। સાથે જ મને સેલ્ફ કોન્ફિડન્સ અને કઈ રીતે આગળ વધીને કઈ રીતે આપણે પોતાની સેલ્ફને ડિફેન્સ કરવો એ પણ મને શીખવાડ્યું છે। હું અહીંયા 4 વર્ષથી પ્રેક્ટિસ કરી રહી છું। આમ પ્રાઉડ ફીલ થાય કે હું બ્લેક બેલ્ટ બની ગઈ છું। મને બ્લેક બેલ્ટનું સર્ટિફિકેટ પણ મળી ગયું છે।